નમસ્કાર દર્શક મિત્રો, આજના એપિસોડમાં જાણીશું વકફ બોર્ડ સંશોધન બિલ અંગેની મહત્વપૂર્ણ માહિતી વિશે। કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડ સંશોધન બિલ લોકસભામાં રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈને વિપક્ષ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે જાણીએ કે વકફ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતો વિશે। વકફ એ અરબી ભાષામાં વકુફા શબ્દ પરથી આવ્યો છે। વકુફા શબ્દનો અર્થ થાય છે રોકવું। તેના પરથી બન્યો વકફ એટલે કે સાચવવું। જો આપણે તેને કાયદાકીય દ્રષ્ટિએ જોઈએ તો વકફ એટલે ઇસ્લામમાં જ્યારે કોઈ વ્યક્તિ ધાર્મિક કારણોસર પોતાના મિલકતને દાન કરે છે તો તેને વકફ એટલે કે સંપત્તિનું એન્ડોમેન્ટ કહેવામાં આવે છે। તે પછી રૂપિયા હોય, મિલકત હોય, કિંમતી ધાતુ હોય કે ઘર, મકાન કે જમીન, આ દાનમાં આપેલી મિલકતને અલ્લાહની મિલકત કહેવાય છે અને જે વ્યક્તિ પોતાની મિલકત વકફને આપે છે તેને વકીફા કહેવાય છે। વકીફા અથવા વકફ દ્વારા દાનમાં આપવામાં આવેલી આ મિલકતો વેચી શકાતી નથી અને તેનો ધર્મ સિવાયના અન્ય હેતુ માટે પણ ઉપયોગ કરી શકાતો નથી। વકફ મિલકતોના વહીવટ માટે વકફ બોર્ડ છે। આ સ્થાનિક અને રાજ્ય સ્તરે બનાવવામાં આવે છે। ઉત્તર પ્રદેશ, બિહાર જેવા રાજ્યોમાં પણ અલગ અલગ શિયા અને સુન્ની વકફ બોર્ડ છે। રાજ્ય સ્તરે રચાયેલ વકફ બોર્ડ આ વકફ મિલકતોની સંભાળ રાખવી, તેની જાળવણી કરવી, તેમાંથી થતી આવકની સંભાળ કરવી વગેરે જેવું કામ કરે છે। કેન્દ્રીય સ્તરે સેન્ટ્રલ વકફ કાઉન્સિલ રાજ્યોના વકફ બોર્ડને માર્ગદર્શિકા આપવાનું કામ કરે છે। દેશભરમાં બનેલા કબ્રસ્તાનો વકફ જમીનનો ભાગ છે। દેશભરમાં લગભગ 30 વકફ બોર્ડ છે, જે રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં વકફ મિલકતોનું સંચાલન કરે છે। આવી જ વધુ માહિતી માટે ફોલો કરો કનેક્ટ ગુજરાતને।